હા
દેખું હું આપને બતાવો જ નહીં તો લાય મારું અદેખું મુખ લઈ અને ચાલતો થતો. અરે ભીમસેન, અરે બોલો મોટા ભાઈ. અભિમન્યુને થોડું ખોટું લાગ્યું છે અને સભા છોડીને ચાલ્યો જાય છે, એને ઊભો રાખો. નહીં મેરા અભિમન્યુ, અરે ખબર નહીં હોય કે તારા કાકા અને દાદા માથે કેવા દુઃખ આવી પડ્યા છે તો તારે સમજી અને તું પાછો વળી જા. અરે દાદા, કહો આપને એવી કઈ મોટી ઉપાધિ છે અને સત્યનો વાત કરો. અભિમન્યુ, તું નાનો બાળક છે અને તારા ધર્મદાદા માથે આ દુઃખ અને વેદનાના પહાડ ખડકાઈ ગયા છે. બેટા, તું બાળક છું અને તને મારે શું કહેવું? અરે દાદા, જે હોય તે મને વાત કરો. જેટલી બને એટલી દાદા હું આપને સહાય કરીશ. અરે બેટા અભિમન્યુ, તું બાળક છે અને આટલી બધી જીદ કરે છે તારા દાદાની પાસે. તારા પિતાશ્રી અત્યારે પતાળમાં ગયા છે અને તે એમ કહ્યું કે માતા વિના મોછાળમાં સંભાળ કોઈ લેતું નથી અને પિતા વિના કુટુંબીઓ સંભાળ લેતું નથી. તારા ધર્મદાદાના હૃદયની આરપાર શબ્દ નીકળી ગયા. અભિમન્યુ બેટા, તને ખબર નથી તારા ધર્મદાદા માથે કેવડું મોટું દુઃખ છે. બેટા સાંભળી લે. સુની લેને રે
દાદા અભિમન્યુ દગાના પાસા ફેંકી સપ્તકોઠા યુદ્ધની રચના કરી તારા ધર્મ દાદાને મોટા ધર્મ સંકટની અંદર મૂકી દીધા. અભિમન્યુ આજ તારા ધર્મ દાદાને દુઃખ એ વાતનું છે કે 65 પાનનું બીડું બનાવી સભાના મધ્ય ભાગની અંદર મૂક્યું અને સહદેવે એમ કહ્યું કે મોટા ભાઈ મધ્ય ભાગની અંદર મૂકેલું બીડું કોઈ સપ્તકોઠા યુદ્ધ નાટકો છે ને એ આ બીડું ઉપાડી લે છે. પણ અભિમન્યુ આજ મને દુઃખ એ વાતનું છે બેટા કે સપ્તકોઠા યુદ્ધના બીડા ઉપાડવાની વાત તો દૂર રહી અભિમન્યુ આજ બીડાની સામે જોવાની કોઈને હિંમત નથી. ત્યારે તારા ધર્મ દાદા ઉપર દુઃખના પહાડ ખડકાઈ ગયા છે કે ભલા દુજાવતા પાંડવો એ બળ અમારું ક્યાં ગયું? આજ અમારું સત્ય હાય શું હણાઈ ગયું? ઊંચા રહ્યા કૌરવોના અને અમારું પલડું આજ નીચે રહ્યું. પાંડવ કુળમાંથી વીરતાનું અભિમાન્યુ બેટા આજ પાણી ગયું. બસ કરો દાદા, ત્રિલોકમાં પાંડવ પુત્રના વિજય કેરા શોર છે. જગતમાં જાહેર કૌરવ કરતા અમારા જોર છે. પરાજય કદી ન પામશે પાંડવ રણ સંગ્રામમાં. હું જ પીડું ઝડપું છું કોઠા યુદ્ધની આમમાં. હું તાપથી અધિક વીરતા બતાવીશું. જીતે કોઠા સાથ અને કૌરવોને હાથ બતાવીશું. બેટા અભિમન્યુ શાબાશ. એ દાદા એમાં શું મોટું છે? આમ હિંમત જીતવાની.
લીધો છે બરાબર ચાલો અને યુદ્ધની તૈયારી કરી. સારું અરે ભીમસેન સાંભળ, બોલો મોટા ભાઈ અભિમન્યુ 6 કોઠા યુદ્ધ તો જાણે છે અને 7મો કોઠો તે તારા શિર લીધો છે હા મેં મારા ફીલ લીધો છે અને અર્જુન અત્યારે પતાળમાં રોકાણો છે અને જોજે ઓ અભિમન્યુની પૂરેપૂરું ધ્યાન ત્યારે રાખવાનું છે. અરે મોટા ભાઈ અભિમન્યુની તમે ચિંતા ન કરશો જ્યાં સુધી આ ભીમસેન અભિમન્યુ સાથે રહેશે ત્યાં સુધી અભિમન્યુનો પણ વાળ વાંકો નહીં થવા દો. વાહ ભીમસેન, તો હવે તમે યુદ્ધની પૂર્ણ તૈયારી કરો. તો ચાલો હવે યુદ્ધની તૈયારી કરી ચાલો કાકા. સારું હે કૃષ્ણ પરમાત્મા, આપ અભિમન્યુ નાનો બાળક છે અને 7 કોઠા યુદ્ધનું એને બીડું ઝડપ્યું છે. તો હે મધુસૂદન બાપ, હે કૃષ્ણ પરમાત્મા, તું એનું રક્ષણ કરજે.